વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે વિજ્ઞાનની અંદર પાઠ આવે છે કે પાઠનું નામ છે વિદ્યુત તથા પરિપથ. વિદ્યુત એટલે કે વીજળી. એના વિશે આપણે જોયું કે ભાઈ વીજળીનો આપણને શું શું ઉપયોગ થાય, પરંતુ આપણે એની થોડી પ્રાથમિક માહિતી લેવાની. બરાબર, આગળ જઈએ તો જોઈએ કે વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે આપણે આપણી ભાષામાં જેને પાવર કહીએ છીએ, સેલ કહીએ છીએ, જેને વિજ્ઞાનની ભાષામાં વિદ્યુત કોષ કહેવામાં આવે. આ વિદ્યુત કોષમાં તેના બે ધ્રુવો હોય છે. ધ્રુવ એટલે કે બંને છેડા, જે એક પ્લસ એક માઇનસ. ગુજરાતીમાં આપણે એને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ કહીએ છીએ. બરાબર. અને આગળ બલ્બ. તો અત્યારે આપણે જેવા નાના જે ટોર્ચમાં બલ્બ વાપરવામાં આવતા તેવા નથી, પરંતુ એલઈડી આ પણ એક બલ્બ જ છે. એને પણ બે ધ્રુવો આવેલા છે. એની સાથે આપણે વાયર જોડી અને વિદ્યુત પરિપથ બનાવવાનો છે. બરાબર. તો વિદ્યુત પરિપથ બનાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે બંને છેડાઓ, બંને ટર્મિનલ્સ, જે બલ્બના ટર્મિનલ છે તે ટર્મિનલ્સ થી એક એક છેડો કાઢવાનો છે. એક છેડાને આ એલઈડી છે, બલ્બ નથી, એટલે એને આપણે બે વિદ્યુત કોષ સાથે જોડાણ કરીશું. બરાબર. તો તેનો એક છેડો છે તે આપણે ધન એટલે કે પ્લસ અને એક માઇનસ એટલે કે ઋણ ધ્રુવ સાથે જોડીશું. જો આ વિદ્યુત પરિપથ પૂર્ણ થયો, બલ્બ આપણો પ્રકાશિત થયો, તો આને કહેવાય વિદ્યુત પરિપથ. જો આ વિદ્યુત પરિપથ પરિપૂર્ણ નહીં થયો હોય તો આ બલ્બ પ્રકાશિત થતો નથી. અને આ બલ્બ પ્રકાશિત થાય છે એનો મતલબ એ થાય છે કે આ આપણો વિદ્યુત પરિપથ પૂર્ણ થયેલો છે. ખ્યાલ આવી ગયો? પરીક્ષામાં તમને વિદ્યુત પરિપથ આકૃતિ સહિત સમજાવો તો તમારે આવી રીતે વિદ્યુત પરિપથ દોરી, બલ્બ દોરી અને એનું વાયરિંગ પરિપથ પૂર્ણ કરવાનો છે. પછી જેવી રીતે તમે કાર્ય કર્યું છે તેવી રીતે તમારે એની રચના લખવાની છે કે વિદ્યુત કોષ લો, એમાં ધન અને ઋણ ધ્રુવ છે તે પ્રમાણે વાયરિંગ કરી અને જે તમને આ પ્રેક્ટિકલ મેં સમજાવ્યું છે તેવી રીતે તમારે પરીક્ષામાં લખવાનું છે અને આકૃતિ દોરવાની છે, જેથી આપણને ખ્યાલ આવે કે આવી રીતે વિદ્યુત પરિપથ કામ કરે છે, જેની અંદરથી વીજળી પસાર થાય છે અને આપણો બલ્બ પ્રકાશિત થાય. બધાને ખ્યાલ આવી ગયો? ઓકે.